નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. આઝાદીથી લઈ અત્યાર સુધી ગુજરાતની આદિવાસી જાતિના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો તો કરવામાં આવે છે, કારણ કે એવું કહેવામાં આવતું હોય છે વારંવાર, પરંતુ ક્યારેક આ જે ચિંતા છે, જે પ્રયત્નો છે, એ ચિંતનમાં પરિણમવાની જગ્યાએ માત્ર ને માત્ર જાહેર ખબર પૂરતા કે પછી સરકારની પબ્લિસિટી પૂરતા સીમિત રહેતા હોય તેવું લાગે છે. ગુજરાતમાં લગભગ આદિવાસી સમાજની વસ્તી 14% આસપાસ છે ને આટલા મોટા પ્રમાણમાં આ સમાજ વસ્તી ધરાવતો હોવા છતાં અત્યાર સુધી આ સમાજના ઉત્થાન માટે સામાજિક કે આર્થિક પ્રગતિમાં કોઈ ખાસ ફરક નથી પડ્યો. ત્યારે ઘણી વખત આદિવાસી સમાજ દ્વારા કે આદિવાસી વિસ્તારના લોકો દ્વારા વારંવાર અલગ ભિલિસ્તાન રાજ્યની માંગણી પણ કરવામાં આવતી હોય છે, કારણ કે સમાચારમાં વારંવાર આ પ્રકારના સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ. ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાના જે આદિવાસી લોકો છે તે અલગ ભિલિસ્તાનની માંગમાં ખાસ કરી મોટા ભાગે જોડાવા માટે તૈયાર છે, કારણ કે જે આદિવાસી સમાજના આગેવાનો છે તે અલગ ભિલિસ્તાન રાજ્ય બનાવી અને કેવડિયાને તેને રાજધાની બનાવવાની પ્રબળ માંગ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ આ મામલે દરેક વખત નિવેદન આપતા હોય છે. નાનીનાલ ગામે જે એક લોક સંઘર્ષ મોરચો કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ચેતર વસાવા. તેમણે ફરી એક વખત જણાવ્યું છે કે 40 કરોડ આદિવાસી લોકો છે દેશના, અને તે બેહાલ છે, બેઘર છે, બેબસ છે. તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજના આર્થિક અને સામાજિક વિકાસ માટે, તેના ઉત્થાન માટે, તેના શૈક્ષણિક વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ ખાસ પગલા ઉઠાવવામાં આવ્યા નથી, અને જેના કારણે આ સમાજ ક્યાંક વિકાસથી વંચિત રહે છે, તેમના સામાજિક આર્થિક ઉત્થાનથી વંચિત રહે છે. અને હાલ 50% જેટલા લોકો અલગ ભિલિસ્તાન રાજ્યની માંગણી જે કરવામાં આવી રહી છે, જે લડત લડવામાં આવી રહી છે, તેમાં જોડાવા માટે તૈયાર છે. આ સાથે જ ચેતર વસાવાએ એમ પણ જણાવ્યું કે દેશમાં મનુવાદી અને સામંતશાહી લોકોનું શાસન ચાલે છે, અને આજે સિસ્ટમમાં આપણા લોકો મોટા પદ પર બેઠેલા હોવાના કારણે આજે આ પરિસ્થિતિ થઈ છે. જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે ત્યાં સુધી આપણે આ લડત યથાવત રાખીશું, અને મોટા પ્રમાણમાં લોકો આ લડતમાં જોડાવા માટે પણ તૈયાર છે. તો આદિવાસી લોકોના વિકાસ માટે ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો પણ અલગ રાજ્યની માંગણી સાથે આ લડતમાં જોડાઈ રહ્યા છે, અને 29મું અલગ ભિલિસ્તાન રાજ્ય દેશમાં બનાવીને જ જંપીશું. કારણ કે આ ચારેય રાજ્યોના જેટલા પણ આદિવાસી લોકો છે તેમાંથી 50% લોકો એવા છે કે પોતાનો ધર્મ, સંપ્રદાય અને પાર્ટીને બાજુ પર મૂકી અને 29મા રાજ્ય ભિલિસ્તાનની લડાઈમાં જોડાવા માટે તૈયાર છે. તો આ સાથે નર્મદાના પાણી વિતરણને લઈ, એટલે કે નર્મદા ડેમના પાણી વિતરણને લઈ પણ સરકાર પર આક્ષેપ ચેતર વસાવા દ્વારા કરવામાં આવ્યા, અને તેમણે જણાવ્યું કે નર્મદા ડેમનું પાણી છે તે મોટી મોટી જેડીસીઓને પહોંચાડવામાં આવે છે, કચ્છ સુધી પહોંચાડવામાં આવે છે. આ સિવાય 500 કિલોમીટર દૂર પણ આપણું પાણી ત્યાં લઈ જવામાં આવે છે, પરંતુ આ ડેમ બનાવવા માટે જે આદિવાસી લોકોએ પોતાની જમીનો આપી છે એમના વચનો હજુ સુધી સરકાર પૂરા નથી કરી શકી. તો દેશમાં વિકાસના નામે સૌથી વધારે આદિવાસી લોકો વિસ્થાપિત થયા છે. સાથે ચેતર વસાવાએ એમ પણ જણાવ્યું કે જંગલ ખાતું તો વર્ષ 2027માં બન્યું છે. પહેલા હજારો વર્ષોથી આદિવાસી લોકો ત્યાં રહે છે, એટલે તે વિસ્તારની જેટલી જમીનો છે બધી જ જમીનો આદિવાસી લોકોની છે. એટલે જો અમને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો તો જંગલ ખાતાને અમારા વિસ્તારમાં ઘૂસવા દેવામાં નહીં આવે. તો દેશની આઝાદીમાં પણ ઘણા આદિવાસીઓ શહીદ થયા, પરંતુ ઇતિહાસમાં ક્યાંય આદિવાસીઓને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. એટલે કહી શકાય કે ચેતર વસાવાએ દર વખતે જે પણ કાર્યક્રમમાં જે અલગ ભિલિસ્તાન રાજ્યની માંગની લડત અંગે વાત કરે છે ત્યારે ફરી એક વખત આ જ રાગ આલોપ્યો છે. એટલે કહી શકાય કે ભરૂચ અને નર્મદા જિલ્લાના જે આદિવાસી લોકો છે તે ઘણા બધા વિકાસના કામોથી વંચિત છે. આ સિવાય તેમના આર્થિક, માનસિક અને શૈક્ષણિક વિકાસ પણ જે જોઈએ તે પ્રમાણમાં નથી થયો. આરોગ્યલક્ષી વાત કરીએ તો આરોગ્યલક્ષી સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં અમુક આદિવાસી વિસ્તાર સુધી સરકાર હજુ નથી પહોંચાડી શકી, અને જેના કારણે જે પરિસ્થિતિ ઘણી વખત સર્જાઈ શકે છે, અમુક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. આવી ઘટના પણ વારંવાર સામે આવતી જ હોય છે. આ સિવાય વીજળી, પાણી, રોડ, રસ્તા, આરોગ્યને લઈ ઘણી બધી અસુવિધા આદિવાસી વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખૂબ નજીક 15 થી 20 કિલોમીટર કે 10 કિલોમીટરના ગામડાઓ પણ એવા છે કે જ્યાં હજુ સુધી એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, આરોગ્યની સુવિધા નથી પહોંચી શકતી, ત્યાંના બાળકો પૂરતા પ્રમાણમાં શિક્ષણ નથી મેળવી શકતા, કારણ કે એને લઈ પણ કોઈ વ્યવસ્થા નથી.
આવી તો ઘણી બધી ઘટનાઓ સમાચારમાં સામે આવતી જ હોય છે. એટલે કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા એક તરફ આદિવાસીઓના વિકાસ માટે પૂરતી સરકાર પ્રયત્નશીલ હોવાની વાત તો કરવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં ચિંતા છે તે ચિંતનમાં નથી અમુક વખત પરિણમતી અને માત્ર પબ્લિસિટી માટે કે જાહેર માધ્યમોમાં માત્ર એડવર્ટાઇઝમેન્ટ માટે જે સરકાર આ પ્રકારની વાહવાહી મેળવવા માટે જાહેરાતો કરતી હોય તેવું લાગે છે. એટલે આદિવાસી લોકો અને ત્યાં આદિવાસી લોકોના આગેવાનો, તેના નેતાઓ હવે અલગ ભિલિસ્તાનની માંગણી સાથે લડત લડવા માટે તૈયાર છે. છેલ્લા ઘણા સમયથી ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના લોકો પણ અલગ ભિલિસ્તાનની માંગ કરી રહ્યા છે. કેવડિયાને તેની રાજધાની બનાવવા માંગે છે અને પોતાનું એક અલગ જ શાસન હોવું જોઈએ અને તો જ આદિવાસી લોકોના વિકાસ થશે, તો જ આદિવાસી લોકોની વાત કોઈ સાંભળશે અને જેના માટેની આ લડત યથાવત રહેશે તેવું પણ આ આગેવાનોનું કહેવું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.